ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. આજે આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં જે જનસભા મળી છે, ત્યારે મંચસ્થ મારા સાથીઓ અને સામે ઉભેલા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો, મીડિયાના મિત્રો, પોલીસ અધિકારીઓ, આ મુસળધાર વરસાદમાં પણ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિત થયા છો, ત્યારે એકવાર બધા માટે આપણે જોરદાર તાળીઓ પાડી લઈએ. સાથીઓ, 2022ની વિધાનસભાની ચૂંટણી હતી અને અમે જ્યારે ગોપાલભાઈ ઇટાલિયા અને ઈસુદાનભાઈ ગઢવીની આગેવાનીમાં વિધાનસભા લડતા હતા, ત્યારથી લઈને આજ દિન સુધી ગોપાલભાઈ સાથે ખૂબ સારી રીતે વાકેફ છે. એમની કાર્ય કરવાની રીત, એમની ભાષા, નાનામાં નાના માણસ સાથે રહીને કામ કરવાની એમની જે રીત છે, એમના પરથી અમને પણ ઘણું માર્ગદર્શન મળે છે, ઘણો સહકાર મળે છે. અને તમે તો બધાએ જોયું હશે કે 2022માં જ્યારે 5 ધારાસભ્ય તરીકે અમે ચૂંટાઈને વિધાનસભામાં ગયા અને વિધાનસભામાં પણ એ ગુજરાતના ખેડૂતો હોય, વિદ્યાર્થીઓ હોય, યુવાનો હોય, મહિલા હોય, કર્મચારી હોય, બેરોજગારો હોય, આદિવાસી હોય, દલિતો હોય, વંચિતો હોય, પીડિતો હોય, તમામ વર્ગના લોકો માટે અમે અવાજ બનીએ છીએ. અમારી કામગીરી બધા તમે જોતા હશો. અમારી કામગીરી તમને જોવા મળે છે ને મોબાઈલના, સોશિયલ મીડિયાના માધ્યમથી. જોવ છો ને બધાને? કામ ગમે છે અમારું? અમારું કામ ગમે છે? મને લાગે છે આ બાજુવાળાને ગમતું નથી એટલે કોઈ બોલતા નથી. ભાઈ, કામ ગમે છે અમારું? સારું કામ કરીએ છે ને? સારું કામ કરીએ છે તો આ આમ આદમી પાર્ટીની એક કામ કરવાની